હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? એકદમ મજામાં જ હશો. આજના વ્લોગની અંદર આપણે જોઈએ કે બારિશ આવી રહી છે. જો કે તમારે બધાને પણ બારિશ આવતી જ હશે, તો બી હું કહું આજે વ્લોગિંગ કરી લઉં થોડું ઘણું. હા, એક વસ્તુ નોટિસ કરી હશે કે આપણે વરસાદની રાહ જોતા હતા, પણ વરસાદ આવતો જ ન હતો અને હવે આવ્યો છે તો બંધ થવાનું નામ જ નથી લેતો. અને વરસાદ પણ ખરો છે ને. આપણે મેળા કરવાના હતા ત્યારે સતત વરસાદ ચાલુ હતો, અને જ્યારે કંઈ કામ ન હતું ત્યારે પણ વરસાદ બી ન હતો, અને અત્યારે તો વરસાદ સતત ચાલુ જ છે. અને ચાલો હવે આગળ જઈને આપણે જોઈ આવીએ કે આપણી રાધા શું કરે છે. રાધા, હાય. રાધાને પણ ખબર પડે તો જોવે છે તરત સામે. રાધા, પાણી પીવું છે તારે? હા યાર ના, ખબર નહીં. ચાલો તો એના માટે પાણી લઈ આવું. ઓહો, પાણી તો ઠીક, આયા અમારે એટલો સેવા છે ને કે લપટીને પડી જવાય. થોડું ધ્યાન રાખીને ચાલવું પડે. તો ચાલો પાણી લઈ લીધું. લે રાધા, નહીં પીવું, એને પાણી નથી પીવું, કાંઈ વાંધો નહીં. તો ચાલો હવે આપણે લક્ષ્મી પાસે જઈએ, અને લક્ષ્મી તો શું કરે છે જોઈએ. લક્ષ્મીને તો ખાવાનું ચાલુ છે. ઓહ બાપા રે, અહીંયા થોડું અંધારા જેવું છે એટલે નહીં દેખાય, તો થોડી દૂર છે એટલે બતાવું. રાધાને થોડું ખાવાનું નાખીએ, ઘાસ એના માટે. ઓહ બાપા રે, લે. તો રાધા પણ ખાવાનું ચાલુ કરી દીધું. અને ચાલો હવે જઈએ આપણે આપણા મીઠું પાસે. મીઠું શું કરે? તને વ્લોગમાં આવું ગમે? હા પાડે છે. મીઠુંને છે ને માંડવીના બી બહુ પસંદ છે, તો ચાલો હવે એને હું માંડવીના બી આપું. જોઈએ કઈ રીતે એ ખાય છે. મસ્ત સમજો. પહેલાં તો ખુશ થઈને આમથી આમ આટા મારશે અને પછી એ ખાશે. એની ખાવાની સ્ટાઇલ તો જુઓ. હજુ પણ બારિશ તો ચાલુ જ છે સતત, અને થોડું અહીંયા ચાલવામાં ધ્યાન રાખવું પડે આપણે, નહીંતર યાદ થઈ ગયો છે સેવા તો લપસી જવાય. અહીંયા બહાર આવીને જોયું તો બારિશના કારણે કોઈ છે જ નહીં, કોઈ બી દેખાતું નથી. અરે વાહ, આજે ગુલાબ તો સુકાઈ ગયું હતું. પહેલાં આવી બધી ડાળી થઈ ગઈ હતી, પણ વરસાદના કારણે મસ્તથી ને પાછું નવું ગુલાબમાં ખીલી ગયું છે. અને મસ્તથી ને કળી પણ આવી જ છે ગુલાબની. ત્યાંથી જોવો તો તમને દેખાશે. હા, હવે આમાં ગુલાબ પર ખીલશે. અને બારિશ આવી રહી છે, અને બારિશની ખુશી કોને છે સૌથી વધારે તમે જાણવા માગો છો? અને ક્યારના સતત એ બેઠા બેઠા જોયા જ કરે છે. તમે શું એને જોવા માગો છો? તો ચાલો હું એમને બતાવું કે સૌથી વધારે ખુશ કોણ છે, અને સતત એક જ ધારી આ બારિશ જોયા કરે છે. તો ચાલો હવે આપણે એને જોઈએ.
તો એ વ્યક્તિ બીજું કોઈ નથી, આ ટેડી છે. તમે જોઈ શકો છો ગાઈસ કે ક્યારનો બેઠો બેઠો જોયા જ કરે છે કે બારિશ આવે છે તો એ ખુશ છે અને હિચકે છે. ઉષાબેન આવ્યા છે ને મારા માટે કઈ ગિફ્ટ લાવ્યા છે, તો ચાલો જોઈએ શું છે. લાવો. ये क्या, ये तो चिपकली है, उससे तो मुझे डर लगता है, लेकिन नकली है, इससे मैं नहीं डरूंगी. मेरे को तो पहले ऐसा लगा कि ये असली वाली है.